ખેલ પ્રતિભાને પાંખ, સપનાઓને સાથ, ગામથી ગ્લોબલ સુધીની યાત્રાના મૂળમાં છે ખેલ મહાકુંભ, જે સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ છે. દરેક ખેલાડીઓ પોતાની મનપસંદ રમતમાં ભાગ લઈ શકે તે માટે વિશેષ રીતે તબક્કાવાર આયોજન કરાય છે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ટેબલ ટેનિસની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાઈઓ અને બહેનો માટે અંડર 14, અંડર 17 તેમજ ઓપન એજ જૂથ માટે ભાવનગરના સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરેલા ખેલાડીઓએ પોતાની ઝડપ, ચોકસાઈ અને એકાગ્રતાથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બધા બી પોતાની રીતે સારી પોતાની જે ગેમમાં પોતાનું પ્રૂવન ટેલેન્ટ દેખાડી શકતા હોય એ ગેમ રમી શકે છે અને આગળ પોતાનું ફ્યુચર મેડલ્સ પછી ટ્રોફી મેળવીને આગળ એમનું ભવિષ્ય સારું બનાવી શકે છે. ગુજરાત સરકાર દ્વારા આ જે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેમાં ઘણી બધી ફેસિલિટીઝ મળે છે. તે તમને ટી-શર્ટ પ્રોવાઈડ કરે છે, તમને બધી સારી ફેસિલિટી રહેવા માટે, જમવા માટે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. તમે આ ખેલ મહાકુંભમાં ભાગ લેશો તો તમને આગળ જતા છે ને ફ્યુચરમાં એક કામ આવશે. નાના ટેબલ પર રમાતી આ રમત મોટી પ્રતિભાઓનું નિર્માણ કરે છે. આધુનિક સુવિધાઓ, પારદર્શક વ્યવસ્થા અને સુસંગઠિત આયોજન રાજ્ય કક્ષાની સ્પર્ધાઓને સફળ બનાવે છે. ખેલાડીને સરકાર તરફથી સહયોગ અને ખેલાડીને રહેવા માટે હોસ્ટેલની સુવિધા, જમવાની, રહેવાની, બધી સ્પોર્ટ્સ કિટ, તમામ સુવિધાઓ સરકાર પૂરી પાડે છે. તો હું ગુજરાત સરકારનો આભાર માનું છું. बहुत अच्छे प्लेयर हमें टैलेंट हंट हमें यहाँ पे मिला, टैलेंट आइडेंटिफिकेशन हमें यहाँ पे से मिला है और हमारे पास खेल महाकुंभ के कारण इंटरनेशनल प्लेयर हम सिलेक्ट कर पा रहे हैं और उनको हम इंटरनेशनल लेवल तक पहुँचा पा रहे हैं. उसका पूरा जो श्रेय है प्रधानमंत्री मोदी साहब को हम देना चाहते हैं. ખેલ મહાકુંભ થકી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ભાવિના પટેલ જેવા ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્સ ગુજરાતને ખેલ મહાકુંભ થકી મળ્યા અને અવિરત મળતા રહેશે. જય જય ગરવી ગુજરાત.